ડીસા ડિવાઇન દ્વારા દિવ્યાંગ બાળકો માટે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રેસિડેન્ટ રોટેરિયન ડોક્ટર અવની ઠક્કર મહિલાઓ, બાળકો, બાળાઓ, વંચિતો, પીડિતો, જરૂરિયાતમંદો અને વિકલાંગો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તારીખ 25/3/2026 અને તારીખ 27/3/2026ના રોજ એમ 2 વાર અમદાવાદ અંધજન મંડળ સંચાલિત વિકલાંગો માટેની ડીસા ખાતેની સંસ્થા ખુશીઓનું સરનામુંમાં 50 જેટલા અભ્યાસ કરતા બાળકો માટે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વીટ, ફરસાણ સાથે ફૂલ મેનુ પીરસવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ડીસા ડિવાઇનની બહેનોએ બાળકોને વાત્સલ્યથી ભોજન પીરસીને બાળકોને જમાડ્યા હતા। ખુશીઓનું સરનામુંમાં મૂકબધિર, સુરદાસ, અપંગ બાળકો અભ્યાસ કરે છે। રોટરી ક્લબ ડીસા ડિવાઇન અવારનવાર અહીં બાળકો માટે ઇવેન્ટનું આયોજન કરી જમવાનું, રમકડાં, ગિફ્ટ, દફતર આપી ખુશીઓને વહેંચે છે। રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રેસિડેન્ટ રોટેરિયન ડોક્ટર અવની ઠક્કરે જણાવ્યું કે ઈશ્વરે આ બાળકોને ડિસેબલ બનાવ્યા છે, આપણી ફરજમાં આવે છે તેમની વચ્ચે આપણે વિવિધ તહેવારો ઉજવીએ અને નાની ગિફ્ટ આપી ખુશીઓને વહેંચી તેમને પ્રોત્સાહિત કરીએ। આ ભોજનના દાતા ગીતાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ અને લલિતાબેન કીર્તિભાઈ પટેલ હતા। આ બંને પ્રોજેક્ટના ચેરમેન રોટેરિયન દીપિકાબેન પટેલ હતા। રિપોર્ટર નરેશ ટી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।